નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનોના પીપીઓને લઈને સરકારે આપી એક અદ્ભુત ભેટ. એકદમ સચોટ માહિતી મેળવું છો મિત્રો આ વિડીયોમાં. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ, અન્યથા કોઈપણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો સાથે સાથે એક બીજી મહત્વ અપડેટ આપી દઉં. જો પેન્શનધારક છો તો મિત્રો તમે જાણો છો ત્યાં મિત્રો તમારું જે તમારું પેન્શન હર મહિને આવે છે તો તમારું કેટલું પેન્શન આવે છે મિત્રો. આપણે આ ચેનલ પર તમે જે મહિનાનો છેલ્લો દિવસ હોય છે તે છેલ્લા દિવસે, હર એક મહિના છેલ્લા દિવસે આપણે વિડીયો બનાવીએ છીએ. દાખલા તરીકે મિત્રો આ મહિના જેમ કે ડિસેમ્બર મહિનો છે, 31 ડિસેમ્બરથી આપણે વિડીયો બનાવીશું એટલે તમે જાણ કરવામાં આવશે તમને જે મહિનાનું પેન્શન કેટલું મળશે. તો મિત્રો આ પેન્શન બાબતે અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો. તો મિત્રો CPAOએ પેન્શનધારકોના ડિસેમ્બર મહિના માટે પેન્શન મોંઘવારી ભથ્થા તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર PPO અંગે ખૂબ જ સારા સમાચાર આપે છે, જે દરેક પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો દરેક સમાચાર વિગતવાર સમજી લઈએ. પેન્શન બુક અપડેટ કરી રહ્યું છે. કેટલાક પેન્શનો જાણવા માગે છે કે શું પેન્શન બુક અપડેટ કરી શકાય છે, અને જો સરનામું બદલાય તો શું બુકમાં અપડેટ કરી શકાશે. તો અહીંયા તમારી જાણકારી તમને માટે તમે જણાવી દઈએ કે એકવાર પેન્શન બુક જાહેર થઈ જાય પછી તમને અપડેટ બદલી શકાતા નથી. બેંકો તમારી પેન્શન બુક અપડેટ કરી શકતા નથી. બેંકો ફક્ત તમારા ખાતામાં તમારું માસિક પેન્શન જમા કરી શકે છે, અને જો PPOમાં કોઈ ફેરફાર કરવા માગતા હોય તો તમારે તેના માટે અરજી સબમિટ કરવી પડશે. એપ્લિકેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમારા દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન પર સાચવીને, જેથી ભવિષ્યમાં તે તમારા માટે ઉપયોગી થશે. અને આ પુરાવા તરીકે તમારી પાસે છે જીએમ પ્રમાણે સ્થિતિ. દર મહિને તમને તમારું પેન્શન નિયમિતપણે મળે તેની ખાતરી કરવા માટે તમારા 2 વર્ષમાં એકવાર જીવન પ્રમાણે સબમિટ કરવું પડશે. આવી સ્થિતિમાં જે પેન્શન જીવન પ્રમાણે સબમિટ કર્યું છે તેઓને તેની સ્થિતિ તપાસવી આવશ્યક છે. સ્ટેટસમાં લખેલું છે તમારું સર્ટિફિકેટ મંજૂર થયું છે કે નહીં, તેથી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી તેનું સ્ટેટસ ચેક કરવાનું ભૂલશો નહીં. ડિસેમ્બર મહિનાનું પેન્શન. તો પેન્શન ડિસેમ્બર મહિનામાં પેન્શન સંદેશો મળ્યા છે. પેન્શન રકમથી પેન્શન ખાતામાં જમા કરવામાં આવી રહી છે, જેમનું પેન્શન બેંકમાંથી ઉપાડવામાં આવે છે. તો બીજી તરફ જે પેન્શનધારકનું પેન્શન સ્પર્શ દ્વારા આવે છે તે ખાતામાં 30મી તારીખ સુધીમાં પેન્શનની રકમ જમા થઈ જશે. પેન્શનની રકમ 53% મોંઘવારી ભથ્થા સામે જમા કરવામાં આવશે, જે આ મહિનાની રીત ચૂકવી દેવામાં આવશે. જો તમને તે નથી મળ્યું તો ડિસેમ્બર મહિને પેન્શન સાથે આ રકમ મળશે. હાઈકોર્ટ આપે અદ્ભુત ભેટ. પંજાબ હાઈકોર્ટે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું કે પેન્શનના કર્મચારી મહેનતનું પરિણામ છે અને તે રોકી શકાય નહીં. ના પાડી શકાય તો પેન્શન રોકવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિનો છે. કોર્ટનો સ્પષ્ટ કહ્યું છે કે પેન્શન કર્મચારીનો અધિકાર છે, રોકવું ગેરકાયદેસર છે. PPO સંબંધિત સારા સમાચાર. પેન્શનધારક માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. પેન્શન માટે PPOમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે સંદર્ભમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટ ઓફિસ CPAOએ એક આદેશ જારી કર્યો છે. કહેવામાં આવ્યું છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર PPO હવે 2 ભાષામાં ઉપલબ્ધ છે. તમારા જાણકારી માટે તમે જણાવી દઈએ કે અત્યાર સુધી જારી કરવામાં આવેલા PPO અંગ્રેજી ભાષા માટે, પરંતુ હવે PPO હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. PPO હિન્દી હોવાથી પેન્શનધારકોને સમજવાની સરળતા રહેશે અને તેમને કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં. તો મિત્રો આવીને ઇન્ફોર્મેશન માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ.